કાલોલ નગરપાલિકાની આગામી ચૂંટણીને અનુલક્ષી કાલોલ મામલતદાર કચેરીમાં પ્રથમ દિવસે જ 59 ઉમેદવારી ફોર્મનો ઉપાડ શરૂ થયેલ છે। કાલોલ પટેલ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સંભવિત દાવેદારોનું કોન્સિલિયસ લેવામાં આવ્યું। રાજેશભાઈ પાઠક પૂર્વ ધારાસભ્ય બાલાસિનોર, સીમા મોહિલે વડોદરા પૂર્વ ધારાસભ્ય, ડોક્ટર સમનભાઈ પટેલ પ્રદેશ મહામંત્રી બક્ષીપંચ મોરચા એમ 3 નિરીક્ષકો પ્રદેશમાંથી આવ્યા હતા અને સંભવિત દાવેદારોની દાવેદારીવાળા પાર્ટીના ઉમેદવારી પત્ર સ્વીકાર્યા હતા। શરૂ થયેલી આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલી હતી અને માજી કોર્પોરેટરો સહિત માજી પ્રમુખ અને કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે। ચાલુ વર્ષે નવા ઉમેદવારો મોટી સંખ્યામાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે। કાલોલ નગરપાલિકાના ગત ચૂંટણીમાં અપક્ષો બહુમતી હતી, પણ ભાજપ અપક્ષના સત્વારે અપક્ષોને પાર્ટીમાં સમાવી લઈ અને બોર્ડ બનાવવામાં સફળ થયું હતું। વર્તમાન ભાજપ કોર્પોરેટરથી સ્થાનિકો ભારે નારાજ છે કે પછી કોઈ અન્ય કારણે ચાલુ વર્ષે ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે। 92 ઉમેદવારોએ પોતાનો દાવો રજૂ કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટણી લડવા વોર્ડ 1 માંથી 26, વોર્ડ નંબર 2 માંથી 15, વોર્ડ નંબર 3 માંથી 15, વોર્ડ નંબર 4 માંથી 13, વોર્ડ નંબર 5 માંથી 8, વોર્ડ નંબર 6 માંથી 1 અને વોર્ડ નંબર 7 માંથી 14 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે।